હેલો ગાઈઝ, હું છું આપનો હાર્દિક મહેતા અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ફિલ્મ પ્રોડક્શનમાં. આજના ઇન્ટરવ્યુમાં હું તમને એક એવા વ્યક્તિત્વની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જે નથી તો કોઈ મોટી સેલિબ્રિટી કે નથી કોઈ મોટું નામચીન માણસ, પણ છતાં તેની મુલાકાત કરાવવી ખૂબ જરૂરી છે. તે છે તો માત્ર ને માત્ર એક દારૂડિયો છે, તો માત્ર ને માત્ર એક બેવડો. પણ કેવો બેવડો કે તે દારૂ માટે જીવે છે ને દારૂ માટે કામ કરે છે. એવો બેવડો. દારૂ તેના માટે એક અમૃત છે. દુનિયા તેને દારૂ દેવા તરીકે ઓળખે છે, અને તેવા જ આપણા ધીરાલાલ પોટલીવાળા. તો ધીરાલાલ, મારો પહેલો પ્રશ્ન એ કે દારૂ પીવાની શરૂઆત તમે ક્યારથી કરી અને કેવી રીતે કરી? દારૂ પીવાની શરૂઆત મેં બહુ ટાઈમ પહેલાં કરેલી. એવું નથી કે મારી પહેલેથી આવી આદત હતી. મારા સારા મિત્રો હતા, મારું એક સારું ગ્રુપ હતું, પણ ક્યાંક ને ક્યાંક ખરાબ સંગતના કારણે મારે હાલાત પરથી પસાર થવું પડ્યું છે. તો તમે હાલ અત્યારે કરો છો શું ને તમારી ઉંમર કેટલી હશે? હાલ તો કાંઈ નહીં, સ્ટડી ચાલુ છે. એજની વાત થાય તો 21 યર છે. અને આ દારૂ તમે કેટલા વર્ષથી પીવો છો? બહુ ટાઈમ થઈ ગયો દારૂ પીવું. એને ઘણો સમય થઈ ગયો છે દારૂ સ્ટાર્ટ કરેલા. મેં લગભગ 12થમાં તો ત્યારથી મારું સ્ટાર્ટ છે. તમે દારૂ લાવતા હતા કેવી રીતે અને ક્યાંથી? દારૂ હું નહોતો લાવતો. મારું જે ખરાબ સંગત વાળું જે ફ્રેન્ડ સર્કલ હતું, સ્ટાર્ટિંગમાં કહેવાય ને કે મધને પહેલાં ચખાડવું નાના બાળકને, અને પછી એની ટેવ લગાડવી. જેમ નાના બાળકને તમે ફર્સ્ટ ટાઈમ કાંઈક મીઠું ખવડાવો અને પછી એને મીઠાની ટેવ લાગી જાય, બસ એવી જ રીતે. દારૂ માટે તમે શું કરી શકો? તમે મત પાર કરી શકો. ઘણીવાર એવું થાય કે તમારી પાસે પૈસા ના હોય ને તમને દારૂ પીવાની તલપ લાગી હોય, તો તમે શું કરો? એક વાર બન્યું હતું કે મારી પાસે પૈસા નહોતા અને મને ખૂબ તલબ લાગી હતી. અને આજનો જુગાડ તો થઈ ગયો. હીરાલાલ, તમને તમારા ઘરેથી કોઈ કઈ કહેતું નથી? ઘરેથી તમામ સભ્યો મારાથી પરેશાન છે.
એ ઓમલી મમ્મી હું છે મારે આટલું ગરમા ગરમ ખાવાનું બનાવે મને ભૂખ લાગી છે ક્યાં ગુડાઈને આવ્યો છો ક્યાં આવ્યો છો જ્યાં આવ્યો ઓજા ત્યાં તમે ખાવા ઘરે આવસ જ્યાં પીને આવ્યો છો ને જાવ જતો જા તારાથી તો ત્રાસી આના કરતા તો આવી પર જા પેદા કરી એના કરતા ન પર જા હોય ઓર તારા ભાઈ આમ તો જો હવે હું કરવાનું તારું અમારે આમનામ અમારે તારી એની જિંદગી જોવે ને તારો ભાઈ નાનો આમ જો તું એના આમું જો બેસી એમ ગુડા વારંવાર પીને બસ નીકળ ઘરથી મારે અને વારંવાર ના પડી શકે પીને ના આવતો હાલ નીકળ ઘરથી મારે નીકળ નીકળ મારા આવતો નહીં કોઈ ઘરમાં મને એક જ છોકરો છે એ ત્રણ સમય पिघला दे जंजीरें बना उनकी शमशीरें कर हर मैदान फतेह ओ बंदिया कर हर मैदान फतेह છોકરો હોય છે, એ ઘરે આવે એટલે એની માં એને સામેથી પૂછે કે બેટા શું જમીશ, ક્યાં ગયો હતો. જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે મારી માં મને એમ નથી પૂછતી કે શું જમીશ, પણ મારી માં મારાથી કંટાળી ગઈ હોય, જાણે એને એમ થઈ ગયું હોય કે આ દીકરા કરતાં તો મોત સારું, એક એવો અનુભવ દેવડાવી દે છે. જો ભારત દેશના 22 વર્ષનો યુવાન કેમેરાની સામે એમ બોલતો હોય કે મારા માટે પાણી તે દારૂ જ છે, તો એ ઘણી શરમજનક બાબત કહેવાય, એવું હું માનું. તમને અમારા પોડકાસ્ટમાં બોલાવવાનું અમારું મેઇન રીઝન એ જ કે લોકો સુધી આજની યુવાઓની, આજની આ જેનઝી જનરેશનની જે પરિસ્થિતિ છે એ પહોંચે. દારૂના કારણે ઘણા લોકોએ પોતાનું સ્વજન ગુમાવ્યું. તો વધારે ટાઈમ ના લેતા ફરી એકવાર તમારો હું આભારી છું કે તમે અમારા પોડકાસ્ટમાં, અમારી આ નાની એવી ચેનલમાં આવ્યા, અને તમારે આવ્યા તેના કારણે જ આજે લોકો સુધી દુનિયાની હકીકત મળશે. અને તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન વગાડી દેજો, જેથી કરીને અમારા વિડીયો તમે જોઈ શકો સૌથી પહેલાં. બાય બાય ઓલ, લવ યુ ઓલ, જય હિન્દ, જય ભારત.